બાલુ જઈ લો છે. હા, મજામાં? બહુ દાડે જોયો. ગોમાં આવે છે. ઓ સુરત થી આયા. હવે આપણા ગોમની બસની રાહ જોઈએ છીએ. રોકાવાના કે? હો, 2 દાડા રોકાવાના તઈ. કશો પ્રસંગ હશે ઘરમાં. એ વના તમે શેરવાળા આવતા નહીં ગોમમાં. ગોમમાં ચૂંટણી છે ને, હા તો મત આલવા આયા છીએ. હે મત આલવા? ઓ ભાઈ, બસ આવી ગઈ. હા ચલો ચલો હેડો, ઝટ કરો. હા. ચલો. મત આલવા? છેક શેરથી ગોમ મત આલવા? એટલે ચૂંટણીમાં કોણ જીતે એની હારે આપણે શું લેવા દેવા? જીતે એ ઓફિસમાં બેસવાના. આપણે તો પહેલાય મજૂર ને પછી એ મજૂર. હું કહું એમ નહીં ભાઈ, આ ઓફિસમાં બેસવા વાળા આપણા ગોમ તરફ જતી આ બસો ચલાવશે, ત્યાં પાકા રોડ બનાવશે, વીજળી અને પાણી પહોંચાડશે. પછી એમની હારે આપણી લેવા દેવા ખરી કે નહીં? એ ઓફિસ વાળા ગોમમાં નિશાળ બનાવે તો છોરા ભણશે. તારી ને મારી જેમ મજૂરી નહીં કરે જયલા. આપણા છોરાનું વિચારીએ છીએ એટલે જ તો મત આલવા જઈએ છીએ. વાત તો હારી સાચી છે. મત આપવો જરૂરી છે. ને કોણ જાણે કોક દી આપણા છોરાએ ભણી ગણીને ઓફિસમાં બેસી જાય. ઓ કંડક્ટર સાહેબ, હવે તો બસ ઉપાડો. જયલા, હજી તો વાર છે ચૂંટણીને. મત આપવો એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે. તમે એ ફરજ બજાવશો ને